છોટાઉદેપુરના કંવાડ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો બમ્પર વિજય થયો। કંવાડ તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી 17 બેઠકોમાં આમ આદમી પાર્ટી અને 8 બીજેપી અને કોંગ્રેસના એક ઉમેદવારો જીત્યા હતા। આમ આદમી પાર્ટી દ્વારા કંવાડ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની દાવેદારી કરવામાં આવી હતી। પ્રમુખ તરીકે તેજલબેન દિનેશભાઈ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ દામાભાઈ ભીલે દાવેદારી નોંધાવી, જેમાં આજરોજ આપના તેજલબેન દિનેશભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ અને શૈલેષભાઈ દામાભાઈ ભીલે ઉપપ્રમુખની સર્વાનુમતે જવાબદારી સોંપવામાં આવી હતી। ચાર આપેશ્વર પંચાયત શૈલેષભાઈ દામાભાઈ કંવાડ તાલુકા તરફથી ઉપપ્રમુખ તરીકે અમે ચૂંટાઈને આવ્યા છે। તો અમારા આદિવાસી વિસ્તારના હિતના માટે અમે જે કંઈ હશે એ અમારા જે કંઈ પ્રતિનિધિત્વ છે તેમાં અમે નિભાવીને રહીશું। શું નામ તમારું? ભીલ શૈલેષભાઈ દામાભાઈ, કંવાડ તાલુકો રોડદા ગામ। તો કંવાડ તાલુકાના વતની છે। અમારા લોક લાડીલા ચેતરભાઈ વસાવાએ અમારી પાર્ટીને અમોને સૌ ટિકિટ અપાવીને અમારી સૌ ભાઈઓ બહેનો માતાઓ ભૂલકાઓ સૌ અમારો વિશ્વાસ અમોને આશીર્વાદ પૂરો આલ્યો। તો આપણે આજે પ્રમુખ આજે કંવાડ તાલુકાની ખરમડા ગામની બેનને અમે પ્રમુખ તરીકે અમને નિમલેની છે એ બરાબર ખૂબ આભાર છે। અને સૌ અમારા ભાઈઓ બહેનોનું જે વિકાસના કામો નહીં થતા હોય, આજ લગી નહીં થયા હોય એવા કામોને કરવા બાબતે અમારી સૌ બધા ભાઈઓ બહેનોની વિનંતી, જે ખોટું થાય એને અમે સરકાર આલીને અમે આ પાર્ટીને અમે ઠેઠ દિલ્હીની સુધી પહોંચાડીએ એવી અમે અપેક્ષા રાખી રહ્યા છે। જય હિન્દ, જય ભારત માતા। આજ રોજ જે પ્રમુખ અને ઉપપ્રમુખની કંવાડ તાલુકા પંચાયતમાં જે વરણી કરવામાં આવી છે એમાં અમે બહુમતીથી જીતી ગયા છે અને તેજલબેન રાઠવા અમારા આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર જીતી ગયા છે। શૈલેષભાઈ ભીલ એ અમારા ઉપપ્રમુખ તરીકે જીતી ગયા છે। અમે બાંહેધરી આપીએ છીએ જનતાને કે અમને અમારા ઉપર વિશ્વાસ કરીને એ જે મત આપ્યું છે એમને મતને અમે જવા નહીં દઈએ અને એમના જેટલા પણ પ્રશ્નો હશે એનું અમે નિરાકરણ લાવીશું અને કંવાડ તાલુકાને કેવી રીતે આપણે પ્રગતિ ઉપર લઈ જઈએ અને કેવી રીતે સમસ્યાનું સમાધાન લાવીએ એ વિશે અમે કામ કરીશું અને કંવાડને આખું ગુજરાતના અમે નંબર 1 તરીકે ડેવલપમેન્ટમાં કેવી રીતે આગળ વધારીએ એના વિશે અમે આગળ વધવાના છે।